NTV टाइम, जनता की बात जनता के साथ। बचाव तालुका अहिर समाज द्वारा प्रथम सरस्वती सम्मान समारोह का भव्य आयोजन किया गया। स्वर्गीय महेश भाई अर्जुन भाई छंगा की स्मृति में निर्मित प्रवेश द्वार का उद्घाटन किया गया। संत महंत सामाजिक राजनीतिक नेता उपस्थित रहे और प्रतिभाशाली विद्यार्थियों तथा सरकारी भर्ती एवं सेवानिवृत्त कर्मचारियों को सम्मानित किया गया। दिनांक 10/8/2025 बचाओ अहिर समाज वाड़ी के मध्य बचाओ तालुका अहिर समाज द्वारा सरस्वती सम्मान 2025 का आयोजन किया गया। शिक्षा के क्षेत्र में अहिर समाज के प्रतिभाशाली विद्यार्थियों, कर्मचारियों और भाई बहनों को सम्मानित किया गया। सरस्वती सम्मान द्वीप प्रगट सामाजिक संतों, महंतों, सामाजिक राजनीतिक नेताओं के दिग्गजों द्वारा द्वीप प्रज्वलित किए गए। श्री वेलजी राजा जंगी अखाड़ा, श्री राधेश्याम स्वामी, श्री स्वामीनारायण गुरुकुल भचाऊ, श्री धर्मनंदन स्वामी, श्री स्वामीनारायण गुरुकुल भचाऊ, श्री लालगिरी बापू, रुद्राणी जागीर, श्री भगवान दास जी महाराज रत्नाल, अतिथि सामाजिक राजनीतिक नेता देवजी भाई वटचंद भाजपा अध्यक्ष कच्छ, विक्रम भाई छंगा विधायक अंजार, वासन भाई अहिर पूर्व मंत्री गुजरात राज्य, वीके हुंबल कांग्रेस अध्यक्ष कच्छ जिला, बाबू भाई हुंबल अध्यक्ष भुजोड़ी कन्या विद्यालय, विक्रम भाई वासन भाई अहिर अध्यक्ष गोवर्धन कन्या स्कूल सत्ता पार, किरण भाई खटारिया अध्यक्ष KVM आदिपुर, डॉक्टर सुरभीबेन कांगड़ अध्यक्ष SRK इंस्टीट्यूट सपेड़ा, डॉक्टर लक्ष्मीबेन अहिर भुज, बलवंत भाई छंगा अध्यक्ष अहिर मंडल कच्छ कर्मचारी मंडल, रणछोड़ भाई डागर अध्यक्ष अहिर बोर्डिंग माधापर शिक्षण समिति बचाओ एवं गोपाल भाई छंगा अध्यक्ष अहिर समाज बचाओ तालुका और अहिर समुदाय के भाई बहनें बड़ी संख्या में उपस्थित रहे। NTV टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। बचाव तालुका अहिर समाज द्वारा सरस्वती सम्मान કરવામાં કઈ રીતે આયોજન હતું અને કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું? આજે પ્રથમ વખત ભચાઉ તાલુકાનું સરસ્વતી સન્માન આહિર સમાજ દ્વારા જે છે યોજાયો અને એનામાં 150 વિદ્યાર્થીઓ જેઓએ 9 થી કરી કોલેજ સુધી સાથે સાથે ઘણી એવી વિશેષ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે કે NCCમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે, PhD કરેલા છે અને સાથે સાથે નવનિયુક્ત 21 એવા કર્મચારીઓ પણ આપણા સમાજથી જે છે એ બનેલા। તો શિક્ષણ એ એક આધાર સ્તંભ કહેવાય અને એને ધ્યાનમાં રાખીને જ બધાની ઈચ્છા હતી કે કંઈક એવું આયોજન કરવામાં આવે કે જેનાથી શિક્ષણનો વ્યાપ વધે। ભચાઉ તાલુકામાં તમને વાત જાણીને નવાઈ થશે કે આપણી જે 2 સ્કૂલો સૌથી મોટી છે, એક છે ગવર્મેન્ટ સ્કૂલ મોડેલ, એનામાં 10મામાં સૌથી સારા પર્સન્ટેજ સાથે આહિરની દીકરી શીતલ સોનારા 96% સાથે છે। જ્યારે એવું જ HDD કન્યા વિદ્યાલય ભચાઉ એ પણ સરકારી સ્કૂલ છે ને 800ની સંખ્યા છે, એનામાં પણ 92.93% સાથે ચાવડા શારદાબેન નામજીભાઈ એ પ્રથમ નંબરે છે। એટલે શિક્ષણમાં બહુ આપણા વિદ્યાર્થીઓ આગળ છે, ફક્ત આપણે એને એક દિશા દેવાની છે અને એને છેલ્લે સુધી કે ભાઈ આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેની કક્ષા એકદમ હાઈ કહેવાય, ગોડ ગિફ્ટેડ એને વિદ્યાર્થી કહેવાય અને આવા જ વિદ્યાર્થીઓ આગળ જતા IAS ને IPS બનતા હોય છે। બધાની એક ઈચ્છા હતી, સમાજની ઈચ્છા હતી, બધા આગેવાનો પર પધાર્યા, રાજકીય આગેવાનો હતા, સંતશ્રીઓ હતા અને સાથે સાથે પ્રથમ તો ભચાઉ તાલુકામાં આહિર સમાજના પ્રથમ સરસ્વતી સન્માન યોજાયો। આહિર સમાજવાડી ખાતે આહિર તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આહિર સમાજ અને આપણે આહિર શિક્ષણ સમિતિ દ્વારા અગાઉ પણ ક્લાસીસનો કાર્યક્રમ કરેલો હતો અને આ કાર્યક્રમને અનુરૂપ અત્યારે પણ જે બાળકોને સન્માનિત કરવામાં આવે છે એમાં કોઈ બાળકો કોલેજના બાળકો છે, PSC ની કે કોઈ તૈયારી કરતા હોય તો આપણે આહિર શિક્ષણ સમિતિ દ્વારા અહીંયા આપણે નંદલાલભાઈ છે એના દ્વારા બુક્સ ભાડેથી આપવામાં આવે છે, ભાડેથી એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે છે અને ભવિષ્યમાં આપણે એક વાંચનાલયનું નેમ રાખેલી છે કે ટૂંક જ સમયમાં એવું છે કે આપણે 15 કે 20 સીટને એક વાંચનાલય શરૂ કરી કે તે શાંતિથી આપણા આહિર સમાજના જે વિદ્યાર્થીઓ છે પોતાના આગળના ભવિષ્યની તૈયારીને એક વાંચનાલય શરૂ કરી કે તે શાંતિથી આપણા આહિર સમાજના જે વિદ્યાર્થીઓ છે પોતાના આગળના ભવિષ્યની તૈયારી કરી શકે એના માટે એક સુંદર લાઇબ્રેરી બનાવવાનું આહિર શિક્ષણ સમિતિ અને આહિર સમાજ બચાવનું એક આયોજન ભવિષ્યમાં વિચારી રહ્યા છે।
સંતો મહોત્સવમાં આહિર સમાજના જે સંતો છે પૂજ્ય શ્રી વેલજી દાદા, સ્વામિનારાયણ ગુરુકુળના મહંત શ્રી રાધેશ્યામ સ્વામી, ધર્માનંદન સ્વામી, શ્રવણ કાવડિયાના માધવદાસજી સ્વામી, શ્રવણ કાવડિયાના માધવદાસજી સ્વામી, ઉધરાણી જાગીરના લાલગીરી બાપુ અને ઘણા બધા સંતો અને રાજકીયમાં જોવા જઈએ તો આપણા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ, કચ્છ કોંગ્રેસના પ્રમુખ શ્રી વિકેભાઈ ઉંબલભાઈ, ધારાસભ્ય અંજાર ત્રિકમભાઈ છાંગાભાઈ, પૂર્વ મંત્રી વાસણભાઈ, નામી અનામી ઘણા બધા આહિર સમાજના વ્યક્તિઓ પોતાનો અમૂલ્ય સમય આપી અને ત્યાં આ કાર્યક્રમને હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો.